નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ. કલાપૂર્ણમ આર્કેડ, BCCB બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ. કેતુ મહેતા 9408619451. ભચાઉમાં અદ્યતન કૃષિ કોલેજનું ઉદ્ઘાટન સાથે અદ્યતન ઇમારતનું લોકાર્પણ. BSc એગ્રીકલ્ચરનો અભ્યાસક્રમ ચાલી રહ્યો છે. ભચાઉમાં સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ મહાવિદ્યાલયની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. રાજ્યના કૃષિ કોલેજના કુલપતિ ડૉક્ટર RM ચૌહાણના હસ્તે દીપ પ્રાગટ્ય અને ભૂમિપૂજન સાથે આ અદ્યતન મહાવિદ્યાલયનું વિધિવત અનાવરણ થયું. આ પ્રસંગે 10મી સંશોધન સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી. આ ઉદ્ઘાટન સમારોહમાં કુલપતિ ડૉક્ટર RM ચૌહાણ ઉપરાંત સંશોધન નિયામક ડૉક્ટર CK પટેલ, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉક્ટર PS પટેલ, આચાર્ય ડૉક્ટર SD સોલંકી અને ભૂતપૂર્વ સંશોધન નિયામક ડૉક્ટર CM મુરલીધરન સહિત યુનિવર્સિટીના વરિષ્ઠ અધિકારીઓ તથા વિવિધ કોલેજોના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવી ઇમારત અને તેમાં ઉપલબ્ધ સુવિધાઓનું વિગતવાર નિરીક્ષણ કર્યું. કચ્છ જિલ્લામાં પ્રથમ વખત યોજાયેલી આ 10મી સંશોધન અને પ્લાન સમીક્ષા બેઠકનું અધ્યક્ષ સ્થાન કુલપતિએ સંભાળ્યું હતું. આ બેઠકમાં કૃષિ ક્ષેત્રે ભવિષ્યના પડકારો અને સંશોધનો પર ચર્ચા કરવામાં આવી. આ અવસરે કુલપતિએ બદલાતા હવામાનને અનુકૂળ ઊંચું ઉત્પાદન આપતી પાકોની નવી જાતો વિકસાવવાની આવશ્યકતા પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે કચ્છમાં કૃષિ શિક્ષણ અને સંશોધનને મજબૂત બનાવવા માટે નવી કૃષિ મહાવિદ્યાલયની સ્થાપના એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે વિસ્તારના કૃષિ વિકાસ માટે યુનિવર્સિટીની સંપૂર્ણ પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. કુલપતિએ બંને વિસ્તારમાં ઉપલબ્ધ ઉત્તમ જર્મપ્લાઝમના સંશોધન દ્વારા નવી ઘાસચારા જાતોના વિકાસને વેગ આપવા પર ભાર મૂક્યો. નવા મકાનમાં વિદ્યાર્થીઓ આધુનિક સુવિધાઓ સાથે અભ્યાસ કરી શકશે. હાલમાં આહિર બોર્ડિંગ ખાતે રહેવા જમવાની સુવિધાઓ ઉપલબ્ધ છે, પરંતુ આગામી વર્ષે અહીં હોસ્ટેલનું નિર્માણ શક્ય બનશે. ભચાઉના અધિકારી રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે હોસ્ટેલ માટે મંજૂરી મળી ગઈ છે અને બજેટમાં જોગવાઈ છતાં 6 માસમાં તેનું નિર્માણ થઈ શકે છે. તેમણે ઉમેર્યું કે 4 વર્ષનો BSc એગ્રીકલ્ચર અભ્યાસક્રમ રોજગારલક્ષી અને અત્યંત ઉપયોગી છે. ભચાઉમાં આ અભ્યાસક્રમનું આ બીજું વર્ષ છે અને 4 વર્ષ બાદ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ OPD. ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે. ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે. ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે. ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે. ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે. આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે. વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.